જય શ્રી કૃષ્ણ. આજે આપણે શીતકાલના સેવાક્રમના અંતર્ગત ચોકીની જે સામગ્રીના મનોરથ છે તે જોઈએ. ટોટલ નવનીત પ્રિયાજીના ઘરની અંદર 4 ચોકી મુખ્યતાથી ધરાય છે. બધાના જ ઘરમાં આ ક્રમ અલગ અલગ હોઈ શકે છે. જેવી રીતે આપના ગુરુ ઘરમાં હોય એવી રીતે આપ સેવાક્રમ કરશો એવી આશા સાથે આપણે આ વિડીયો આરંભ કરીએ. પ્રથમ ચોકી નવનીત પ્રિયાજીને ત્યાં બારસના આવે છે. એ શીતકાલની પ્રથમ બારસ, એને ફતવી બારસ પણ આપણે કહીએ છીએ, કેમ કે આજના દિવસે વિશેષતાથી પ્રભુ ફતવીનો શૃંગારમાં વસ્ત્ર ફતવીના ધરે છે અને બધો જ સેવાક્રમ વેગમાં રહી છે. ચોકી એટલે શું એનું થોડુંક શું આપણે સમજીએ તો એક સ્પેશિયલતાથી એક નાનકડી સી ચોકી ઉપર, જેવી રીતે પ્રથમ ચોકી છે સામગ્રી તવાપુરીની. તવાપુરી એટલે ચણાની દાળને આપણે પલાળી પછી એને વાટી અને ઘીમાં શેકીએ છીએ. એમાં સૂકો મેવો, કેસર, એલચી, બરાસ, મિશ્રી આ બધું પધરાવી ઘઉં ને મેંદાનું પરણમાં પૂરણપુરીની જેમ એને શેકીએ ઘીમાં, અને એને ઘી અને બુરાની કટોરી સાથે હર ભોગમાં ધરીએ એક ચોકી ઉપર. એને ચોકી કહેવાય છે. જનરલી આપણે ગ્રહ સેવાની અંદર બહુ વિશેષ આગ્રહ ન પણ રાખીએ તો ભલે બે નંગ નાના એટલે એકદમ જ નાના 2 ઇંચ બાય 2 ઇંચના નંગ કરીએ અને એવા આપણે હરેક ભોગમાં ભલે 2 પીસ, એક પીસ પણ અરોગાવીએ તો પણ એક સુંદર ક્રમ આપણે પ્રભુની સાથે સેવાનો જોડવાનો એક અવસર મળી શકે છે. દૂધઘરવાળાઓ પણ આવી જ રીતે દૂધઘરની તવાપુરી પણ કરી શકે. જેવી રીતે અંદર કેસરી માવો કે ખોપરા પાકનું ભરણ ભરી અને ઉપર તમે સફેદ માવાનો લપેટો કરીને ઘીને બુરાની કટોરી ભેગા રોગાવી શકો છો. બીજો એવી જ રીતે તમે માવાનું ભરણ કરી અને રાજગરાનું પડ ઉપર લઈને ઘીમાં શેકીને એવી રીતે પણ તમે તવાપુરી કરીને પ્રભુને અરોગાવી શકો છો. ચોકીનો અર્થ જ છે કે હરેક ભોગમાં આપણે આ સામગ્રી વિશેષતાથી આવે. ધારો કે મંગલામાં શૃંગાર ભોગ, રાજભોગ, સ્થાપન અને શયન ભોગ, આવી રીતે હરેક ભોગમાં 2 નંગ ઠાકોરજી અરોગે વિશેષતાથી આને ચોકી કહીએ છીએ. હરેક ઘરમાં સેવાક્રમ અલગ અલગ હોઈ શકે છે. હરેક સામગ્રીની સાથે એક વિશેષ સામગ્રી પણ પ્રભુ એરોગે. જેવી રીતે આ તવાપુરીની ચોકી છે તો એની સાથે અવશ્ય જ્યારે તવાપુરી આવે તો ઘી અને બુરાની કટોરી પ્રભુ અવશ્ય અરોગે. ભલે આપણે નાની કટોરીમાં પણ આ ધરીએ પણ જરૂરતાથી ઘી ને બુરાની કટોરી આ સામગ્રી સાથે ધરવી. શીતકાલની સેવા છે એટલે કોઈ પણ સેવા હશે વેગમાં હશે. વેગ એટલે જલ્દી કરવી. જેવી રીતે આગળ પણ મેં આપને કીધું 7 વાગે મંગલા થતા હોય તો એની જગ્યાએ 6:30 કરો. થોડોક સમય આપણે જલ્દી કરીએ તો એક વેગ કહેવાશે, જે પ્રભુને પણ એક સુહાશે. સવારની બપોરની જે ઠંડક છે એમાં આવી ગરમ સામગ્રી કે જેને તમે રૂમ ટેમ્પરેચરની પણ અમુક, જેમ મને કીધું કે તમે એવો શબ્દનો પ્રયોગ કરજો તો રૂમ ટેમ્પરેચરની સામગ્રી પણ તમે જેને કહી શકો છો. પણ અમારે અહીંયા જેવી રીતે ઠાકોરજીને સોહાતી સામગ્રી હોય અને પ્રભુ સુંદરતાથી અરોગે હરેક ભોગમાં, એવી રીતની પણ તમે સામગ્રી જરૂરતાથી તમે અરોગાવી શકો છો. ચોકી હરેક સામગ્રી હરેક ઘરમાં અલગ અલગ હોઈ શકે છે. નવનીત પ્રિયાજીના ઘરના અનુસાર પ્રથમ ચોકી જેવી રીતે આ તવાપુરીની છે તો આ તવાપુરીની સામગ્રી પ્રથમ બારસના આવશે. એટલે દેવ દિવાળી પછીની જે પહેલી બારસ આવશે એને અમે ફતવી બારસ આપણે ત્યાં કહેવાય છે. અને ફતવી બારસના પ્રથમ ચોકીનો મંગલ ભોગથી શરૂ થાય છે. આના દિવસે વિશેષતાથી પ્રભુ ફતવીનો શૃંગાર કરે છે. આગળ પણ મારા વિડીયોની અંદર તમને ફતવી બનાવતા અને કેવી રીતે ધરવું એનો પણ ક્રમ એક નાનકડા ટૂંકમાં મેં સમજાવ્યો છે. આશા કરું છું કે આપ એને લિંક પણ મેં શેર કરી છે તો આપ જોઈને એને રૂબરૂ થઈ શકો છો. બીજું વિશેષતાથી મેં થોડોક એક નાનકડો પ્રયોજન પણ કર્યો છે અહીંયા કે જેવી રીતે થાળા સ્વરૂપની કેવી રીતે ફતવી આવે. ફતવી એટલે લૌકિક ભાષામાં હું કહું તો જેને આપણે કોટ કહીએ કે ઉપરથી પહેરાતું જેકેટ. જો આવી રીતે આ જે વસ્ત્રના ઉપર નોર્મલ વસ્ત્ર જેમ સાટિનનું છે એના ઉપર આ મોતી ભરેલી, ટકમાં મોતી એટલે મોતી સીવેલા સાટિનના ઉપર આવી રીતે જરીની ફતવી. લાલનને જો કંઠ વસ્ત્રના ઉપર ધરતા હો તો આવી રીતે 2 વસ્ત્રના ઉપર એક વસ્ત્ર સીવી દો તો આવી ફતવી. અને ફતવીના દર્શન પ્રભુ થાળા સ્વરૂપને ધર્યા બાદ આવી રીતે દર્શન થાય છે. જેકેટની જે આપણે લૌકિક શબ્દમાં કહીએ તો જેકેટની જેમ. તો આવી રીતે જેવી રીતે આ ચાકદાર વાગો છે રાણી કલરનો, એના ઉપર આ સફેદ જરીની ફતવી થઈ રહી છે. લાલન છે હરી જરીના વસ્ત્ર ઉપર રૂપેરી જરીની ફતવી થઈ રહી છે. તો
તો તમને હરેક એંગલથી હું બતાવવાનો પ્રયત્ન કર્યો કે જો આવી રીતે આ દર્શન થાય, આવી રીતે આ વાઘાનું જે નોર્મલ વસ્ત્ર હોય એ મોટું, એનાથી નાનું, અને ઉપરથી જ્યારે પ્રભુના દર્શન કરો તો આવી રીતે આમ જેકેટની જેમ દેખાવા જોઈએ. આને ફતવીનો સિદ્ધાંત કહીએ છીએ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. હજી એક વસ્તુ રહી ગઈ એથી વિશેષતાથી, જ્યારે પણ ચોકી અરોગે તો બીજા દિવસે એક વિશેષ સામગ્રી રાજભોગમાં આવે. જેવી રીતે પ્રથમ જેવી રીતે તવાપુરીનો ચોકી છે, તો બીજા દિવસે અડદની દાળના વડા અને આવી રીતે 7 કટોરી, 7 કટોરી એટલે ગોળ બુરું, ઘી, પૂરા, નમક, કાલી મિર્ચ, આદા પાછરી, માખણ અને મિશ્રી, આવી રીતે 7 કટોરી પ્રભુ અરોગે છે. આની સાથે આ બીજા દિવસે તવાપુરીના બીજા દિવસે એટલે 12 થઈને 13 પ્રભુ આ વિશેષતાથી રાજભોગમાં આરોગે છે. આ અડદના વડા એકદમ જ સરળ છે. અડદની દાળ પલાળી પીસી એમાં થોડા ઘણા મસાલા કરી અને વડાની જેમ ઉતારી લો. એને ઘી પીસી એમાં જીરું, નમક, થોડી ઘણી કોથમરી એ નાખી અને મેંદુ વડાના જેવા શેપમાં એને તેલમાં તળી લઈએ આપણે, તો અડદના વડા એકદમ સહજતાથી, ભલે 4 કે 5 નંગ કરીએ. એવી રીતે દૂધ ગરવાલા રાજગરાના લોટના આવી રીતે જીરું, કોથમરી, નમક પધરાવી નાના નાના વડાઓ ઉતારી અને આવી રીતે 7 કટોરી સાથે પ્રભુને અરોગાવી શકે છે. દૂધ ઘરની સામગ્રીમાં પણ આ સિદ્ધ થઈ શકે છે આવી જ રીતે. જય શ્રી કૃષ્ણ.